આવશ્યક છે. એટલા માટે આ સત્સંગ અને દુસંગ શ્રવણ કીર્તન સ્મરણ માટે નિતાંત આવશ્યક છે શ્રી હરિરાયજીના શિક્ષાપત્ર અંતર્ગત. એટલે અહીંયા વર્ણાશ્રમ ધર્મ અનુસાર સ્નાન, ખાન, પાન, સ્પર્શ ઇત્યાદિ શુદ્ધિનો વિચાર, શરણાગત થયા પછી ઘરની અંદરનો જે વ્યવહાર છે પ્રભુને સમર્પિત થવાનો હોય ત્યારે પૂર્વ તૈયારીના રૂપમાં આપણા જે પણ કાંઈ પાત્રો ભક્તિ માર્ગમાં પ્રવેશ પહેલાં આપણા ઉપયોગમાં આવતા હોય અને હવેથી એ ભગવદ ઉપયોગની અંદર લેવાના હોય ત્યારે એ પાત્રોનો શુદ્ધિકરણનો વિચાર, આપણો દૈનંદિન વ્યવહારની અંદર જે પણ આચાર વિચાર જરૂરી છે ભક્તિ માર્ગ માટે, તો એનું જ્ઞાન પ્રાપ્ત કરીને એ આચાર વિચાર પ્રમાણે એ વ્યવહાર આપણો કરવા માટે આપણે કટિબદ્ધ બનવું જોઈએ. એ શ્રી ગોપીનાથજી અહીંયા બતાડી રહ્યા છે. આપ આજ્ઞા કરી રહ્યા છે કે હરેર ગુણાનામ શ્રવણમ જ્યાયોભ્ય શૃણુયાત સદા જાત શિક્ષા યવિયોભ્ય કીર્તયેદ અન્યથેક ફલઃ. જે પણ જાણકાર છે વૈષ્ણવો, એમની પાસેથી પ્રભુ સંબંધી ગુણ લીલા વગેરેનું સદા શ્રવણ કરવું જોઈએ. એ સમયની અંદર ભક્તિ માર્ગની અંદર ભક્તિ માર્ગે જીવન જીવનારા ઉત્તમ ભગવદીઓ, એ ઉત્તમ ભગવદીઓનો સંગ કરી અને પ્રભુના નામ રૂપ ગુણ લીલાનું ચિંતન કરવું જોઈએ. પણ હમણાં જ આપણે જોયું કે જ્યારે વર્તમાન સમયમાં ભગવદીઓને ઓળખવાની આપણી પાસે દ્રષ્ટિ ન હોય અને કદાચ એ સત્સંગના નામે આપણને દુસંગ સાંપડી પડે, એટલે એવું જોખમ ખેડવા કરતાં આપણા ઘરની અંદર રહી અને પુસ્તકોને જ ભગવદીય ગણી અને એનો સંગ કરવો નિતાંત આવશ્યક છે. શ્રવણ કરેલાને દ્રઢ કરવા માટે પોતે પણ તેનો અભ્યાસ કરવો જોઈએ. નિત્ય આપણે જે જપપાઠનો ક્રમ હોય છે એ જપપાઠના ક્રમની અંદર ષોડશ ગ્રંથ, અન્ય સ્તુતિ ગ્રંથો, નામાત્મક ગ્રંથો, શ્રી સર્વોત્તમ સ્તોત્ર, નામરત્નાખ્યમ સ્તોત્ર, સ્તુતિ ગ્રંથો શ્રી યમનાષ્ટક, મધુરાષ્ટક, પ્રભુના પુરુષોત્તમ સહસ્ત્રનામ, ત્રિવિધ નામાવલી કે જે નામાત્મક સ્વરૂપ ગ્રંથો છે એમનો પાઠ આપણે નિત્ય કરતા હોં, પરંતુ એ પાઠ ક્યારે થઈ શકે કે જ્યારે એના અર્થનો વિચાર કરવો નિતાંત આવશ્યક છે. ખાલી વાણી પવિત્ર કરીએ એના કરતાં ચિત્ત શુદ્ધિ પણ કરીએ અને આપણી બુદ્ધિ પણ સુધરે, એટલા માટે પાઠનો ક્રમ એવો રાખવો જોઈએ કે અર્થ અનુસંધાન સાથે પાઠ કરવાનો ટેવ પાડવી નિતાંત આવશ્યક છે. એવા જડ નિયમ જપપાઠના ન રાખવા કે 5 પાઠ કરવા, કોઈ દિવસ 6થો પાઠ લેવો જ નહીં. પણ વધારે સમય ન રહેતો હોય તો ષોડશ ગ્રંથમાંથી આજે યમનાષ્ટકના પાઠનો આરંભ કર્યો. ભલે એક શ્લોકનો અર્થ અનુસંધાન સાથે પાઠ થાય તો પણ એ પાઠ છે, ભલે એ 2 દિવસે કે 3 દિવસે યમનાષ્ટક પૂર્ણ થાય તો એ પાઠ આપણને ઉપયોગી થશે, કારણ કે એ પાઠનો અર્થ અનુસંધાન સાથે આપણે સમજીને વિચારીને પાઠ કરી રહ્યા છીએ. ઉદાહરણથી સમજીએ કે જ્યારે આપણે જમવા બેસીએ છીએ ત્યારે કોળીઓ બરોબર ચાવીને એનો આનંદ પણ લઈએ છીએ, એ વાનગીનો આનંદ પણ લઈએ છીએ, સ્વાદ પણ લઈએ છીએ અને પછી એ જમવાનો એ આનંદ આપણને આવે છે. પણ આપણે જો ખાલી કોળિયાને પાણી સાથે ગળીને ઊભા થઈ જઈએ તો ના કંઈ આનંદ આવે, ન સ્વાદ માણી શકાય. એ જ રીતના પ્રભુના નામ રૂપ ગુણનો જો આનંદ લેવો છે, આસ્વાદન કરવું છે, તો અર્થ અનુસંધાનને વિચાર કરવો નિતાંત આવશ્યક છે. એટલે જે પણ કાંઈ શ્રવણ કર્યું, એટલે આપણે વાંચન કરેલું હોય, અભ્યાસ કરેલું હોય, નિત્ય એનું આવર્તન કરવું જરૂરી છે. જો નિત્ય આવર્તન નથી થતું તો એ આગળ આપણે પાઠ કરતા જઈએ પણ પાછળનું બધી જ સ્મૃતિ એ ભૂલાતી જાય
એટલે એ ન ભૂલાય એટલા માટે અહીંયા જાત શિક્ષા, પોતે પણ એટલો જ પ્રયત્ન કરવો જરૂરી છે કે અભ્યાસ કર્યા હોય એ બધા જ અભ્યાસનો પાછું પુનરાવર્તન કરવું નિતાંત આવશ્યક છે. સંગી ભક્તોની સાથે ભગવત કીર્તન કરે. જ્યારે કોઈ એવો શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતમાં ચાલનારો વૈષ્ણવ પ્રાપ્ત થાય તો એની સાથે બેસીને પણ આપણે આપણા અધ્યયનની, આપણા ગ્રંથોની ચર્ચા કરવી જોઈએ. એ ભગવત કીર્તન છે, એ ભગવત સત્સંગ છે. સત્પુરુષોનો સંગ પ્રાપ્ત ન થાય તો એકલો જ ભગવત કીર્તન કરે, પરંતુ ક્યારેય પણ અસતનો સંગ ન જ કરે. ભારપૂર્વક શ્રી ગોપીનાથજી આજ્ઞા કરી રહ્યા છે કે જાત શિક્ષ યવિયોભ્ય કીર્તયેદ અન્યથેક ફલ. એટલે એકલો જ જ્યારે કોઈ સંગ પ્રાપ્ત નથી ત્યારે આપણે એકલા જ ભગવત કીર્તન કરવું જોઈએ. એકલા પણ ભગવત કીર્તન થઈ શકે. આપણો જે અભ્યાસ છે નિત્ય આપણે એ 16 ગ્રંથ, નિબંધ, શ્રીમદ ભાગવત, એ જપપાઠની અંદર પણ એ અલગ અલગ ગ્રંથોનો અભ્યાસ કરવાની આપણે ટેવ પાડવી જોઈએ કે જેથી કરીને દરેક ગ્રંથોમાં આપણો પ્રવેશ રહી શકે. કોઈ ગ્રંથ એવો ન રહી જાય કે આપણે જેના દર્શન પણ ન કરી શકીએ. એટલે જપપાઠનો ક્રમ એવો બનાવવો જોઈએ કે બધામાંથી એક એક, બે બે શ્લોક, 5 5, 10 10 કારિકાઓનો પાઠ રોજે રોજ નિત્ય કરીએ અર્થ સાથે. તો એ ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવત, તો એ બધામાં આપણો વિષયની અંદર પ્રવેશ રહે. અતિ સુંદર રૂપાણી લીલા ધામાની સંસ્મરેત પાદ સેવા હરે કાર્યા સર્વ સંપન્ન નિકેતને. પ્રભુના ગુણ લીલાના શ્રવણ, કીર્તન વગેરેની સાથે સાથે પ્રભુના સર્વાધિક સુંદર સ્વરૂપ અને પ્રભુના અલૌકિક લીલાધામોનું પણ સતત સ્મરણ કરવું જરૂરી છે. જેમ કે આપણે દાનના દિવસોની અંદર પ્રભુની લીલાનું ચિંતન કરી રહ્યા છીએ, સાથે સાથે જે સાંજી લીલા છે એની અંદર પ્રભુ સન્મુખ જે પ્રભુની લીલા સ્થલી છે વ્રજ ઇત્યાદિ, તો એના વિવિધ સ્થળોને પ્રભુ સન્મુખ રાખીને આપણે લીલા સ્થળોનું ચિંતન કરીએ છીએ કે જેથી કરીને ભગવદ્ મહાત્મય પણ દ્રઢ થાય અને પ્રભુનું સ્વરૂપ જેટલું સુંદર છે એમના લીલાધામોમાં પણ એ જ અલૌકિકતા, એ જ સુંદરતા છે. તો એ પ્રભુના સ્વરૂપ અને પ્રભુના અલૌકિક લીલાધામોનું પણ સતત સ્મરણ થતું રહે. સાથે સાથે પ્રભુના ચરણ કમલોની સેવા પણ પોતાના ઘર, ધન વગેરે વગેરે સર્વસ્વના વિનિયોગપૂર્વક અવશ્ય કરવું જોઈએ. પ્રભુના ચરણારવિંદમાં ભક્તિ છે અને ભક્તિને અનુસરણ કરનારા આપણે બધા પ્રભુના ચરણ કમલની સેવા, એટલે કે આપણી આત્મા અને આત્મીય સઘળી વસ્તુ પ્રભુની છે, પ્રભુ એ સ્વામી છે, આપણે એમના દાસ છીએ, એ અનુસંધાનપૂર્વક આપણો વ્યવહાર ચલાવવો. એ વ્યવહાર અંતર્ગત આપણે પ્રભુના ચરણકમલની સેવા કરી રહ્યા છીએ અને પાદ સેવા કહેવામાં આવે છે. તો પાદ સેવા હરે કાર્યા સર્વ સંપન્ન નિકેતને. પ્રભુના ચરણકમલનો આશ્રય લઈ પ્રભુના આશ્રય દરેક વ્યવહાર આપણા નિભાવ કરવા, તો એ પ્રભુના ચરણકમલની સેવા છે, પાદ સેવા છે. એનાથી ભક્તિ પ્રવૃદ્ધ થાય, એનાથી ભક્તિ દ્રઢ થાય. એટલા માટે પાદ સેવાનો પ્રકાર એ સતત પ્રભુના સ્વરૂપનું, પ્રભુના લીલાધામોનું ચિંતન કરતાં કરતાં પ્રભુના ચરણકમલનો આશ્રય લઈને આપણું સર્વસ્વ પ્રભુ અર્થે વિનિયોગ કરી અને એ પાદ સેવાનો પ્રકાર આપ બતાડી રહ્યા છે. અર્ચનમ પ્રત્યહમ તસ્ય વિધિના
નિયમેન ચ વંદનમ ચરણામ ભોજે તસ્ય ભાવનયા અખિલે. પ્રભુના મહાત્મય જ્ઞાનપૂર્વક લોક વિલક્ષણ ઉપચારોથી પ્રતિદિન નિયમપૂર્વક પ્રભુની સેવા કરવી જોઈએ. સેવા માટે જરૂરી છે પ્રભુના મહાત્મય જ્ઞાનને દ્રઢ કરવું. પ્રભુનું મહાત્મય જ્ઞાન દ્રઢ કેવી રીતના થશે? તો આપ આગળ શ્રી ગોપીનાથજી આજ્ઞા કરી ગયા કે મહાત્મ્ય જ્ઞાપનાય શ્રવણમ ગુણકર્માણામ શાસ્ત્રાણામ ઉપયોગો અત્ર. શાસ્ત્રનો ઉપયોગ પ્રભુના મહાત્મય જ્ઞાનને જાણવા માટે, પ્રભુના નામ રૂપ ગુણ લીલાનું ચિંતન કરવા માટે જ્ઞાનની આવશ્યકતા છે. ભક્તિના પૂર્વાંગ રૂપે જ્યારે આ શાસ્ત્રોનું જ્ઞાન હોવું નિતાંત આવશ્યક છે, જેથી કરીને પ્રભુમાં આપણો સ્નેહ છે સુદૃઢ થઈ શકે, સર્વતો અધિક થઈ શકે. એના માટે પ્રભુનું મહાત્મય જ્ઞાન નિતાંત આવશ્યક છે. પ્રભુના મહાત્મય જ્ઞાન સાથે પ્રભુની સેવાનો પ્રકાર જે છે એ પ્રભુની સેવાનો પ્રકાર સ્વમાર્ગીય સેવા પ્રણાલિકા અંતર્ગત એ પ્રકારથી નિત્ય નિયમપૂર્વક યથાશક્તિ પ્રભુની સેવાનો પ્રકાર રાખવો જરૂરી છે. અને એ સેવા અંતર્ગત જે પણ કંઈ વસ્તુઓ છે, પ્રભુને લાયક જે પણ આપણું ઘર છે તો પ્રભુને બિરાજવાનું ધામ છે. આપણી ક્રિયાઓ છે તો એ પ્રભુ માટે થઈ રહી છે, એટલે આપણા માટે નથી પણ આપણા પ્રભુ માટે છે. આપણું વેપાર વાણિજ્ય એ પણ પ્રભુના સુખાર્થે પહેલો વિચાર છે. પછી પ્રભુના દાસ તરીકે પ્રભુની સેવામાં વિનિયોગ કરાવીને એ ઉચ્છિષ્ટ મહાપ્રસાદના રૂપમાં આપણે વ્યવહાર ચલાવવો તો એ દાસનો ધર્મ છે. એટલે આપણું વેપાર વાણિજ્ય, આપણી દૈનંદિન ક્રિયાઓ, આપણું ઘર એ બધું જ પ્રભુનું લીલાધામ રૂપ છે. જ્યારે ઘરની અંદર ભગવત સેવા બિરાજે છે ત્યારે સવારના ઉઠવાથી લઈને રાતના સુવા સુધીની દરેક ક્રિયા ભક્તિનો અંગ બની જાય છે. પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની અંદર ભગવત સેવા કરવાનો એ આનંદ કેટલો છે કે આપણે જે ભગવત સેવા કરતાં પહેલાં સવારના ઉઠી રહ્યા હતા તો આપણા માટે ઉઠી રહ્યા હતા, વેપાર વાણિજ્યમાં જઈ રહ્યા હતા તો આપણા સુખાર્થે કરી રહ્યા હતા. અને કરવામાં શું આવ્યું કે હવે એ દરેક ક્રિયા એને એ જ છે. નવો કોઈ પણ ફેરફાર કે નવું કોઈ પણ વ્યવસ્થા ઊભી કરવાની આવશ્યકતા નથી. આપણું જીવન પણ એ જ પ્રમાણે ચાલશે. પરંતુ હવે ધ્યેય ફરી જશે કે જે પોતાના સુખાર્થે ને પોતાના સ્વાર્થ માટે કરી રહ્યા હતા, હવે એ પ્રભુ અર્થે ને પ્રભુના સુખાર્થે થવા લાગશે. જો પ્રભુ અર્થે દરેક વસ્તુ થઈ રહી છે, દરેક કર્મ થઈ રહ્યા છે, તો એ ભગવત સેવાનું જ અંગ છે, એ ભગવત ભક્તિનું જ અંગ છે. તો એને ભગવત ભક્તિના અંગ તરીકે જોવામાં આવી રહ્યા છે કે આપણા દરેક કાર્યો સવારથી લઈને રાત્રિ પર્યંતના દરેક કાર્યો છે એ હવે ભક્તિના અંગ. જો ઘરે ભગવત સેવા થઈ રહી છે તો એટલે સમગ્ર જગતમાં વંદનમ ચરણામ ભોજે તસ્ય ભાવના અખિલે. સમગ્ર જગતમાં ભગવદાત્મકતાનો ભાવ રાખીને કેવી રીતના ભગવદાત્મકતાનો ભાવ થશે? ભાવો ભાવનયા સિદ્ધમ નાન્ય સાધનિષ્યતે. એમાં પરિવર્તન આપણા વિચારોથી આવશે કે જ્યારે આપણે હવે પ્રભુ અર્થે કરી રહ્યા છીએ, દાસનો ધર્મ છે કે પ્રભુના સુખનો વિચાર કરવો. વેપાર વાણિજ્યમાંથી જે પણ દ્રવ્ય આપણે આવી રહ્યું છે તો એ દ્રવ્ય પહેલાં પ્રભુના સેવામાં વિનિયોગ કરાવવો યથાશક્તિ. અને પ્રભુની આજ્ઞાથી આપણો ઘર ખર્ચ ચલાવવા માટેનો એ વિનંતી કરીને એ આપણા ઘર ખર્ચમાં પણ એ ધનનો ઉપયોગ પ્રભુની સેવામાં વિનિયોગ કરાવ્યા પછી થઈ શકે છે. પ્રભુ માટે કંઈક નવીન સાહિત્ય, પ્રભુ માટે કંઈક નવીન શિંગાર, પ્રભુ માટે કંઈક પાત્રો નવા, જે પણ કંઈ આપણી આવશ્યકતા અનુસાર પ્રભુ અર્થે કંઈ પણ વસ્તુની આવશ્યકતા હોય તો એ આપણા વેપાર વાણિજ્યથી કમાયેલા રૂપિયાથી આપણે સૌ પ્રથમ પ્રભુ સેવામાં વિનિયોગ કરાવવો જોઈએ. પ્રભુ સુખનો વિચાર કરવો એ ભગવત ભક્તિનું હાર્દ છે કે તત્સુખનો વિચાર કરતા રહેવો જોઈએ.
ત્યારે સમગ્ર જગતમાં ભગવદાત્મકતાનો ભાવ રાખીને પોતાની અંદર પણ ભગવદ અંશતાનું દૈન્યપૂર્વક સ્મરણ કરતાં કરતાં શ્રદ્ધાપૂર્વક પ્રભુના ચરણ કમલમાં વંદન કરવો જોઈએ. આપણી સૌ પ્રથમ ફરજ છે આપણને જન્મ આપનાર માતા પિતા પ્રત્યે આદર ભાવ રાખવો. જેમ આપણે લૌકિકમાં જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ કે માતા પિતાને સૌ પ્રથમ વંદન કરવા જોઈએ, એ માતા પિતાથી પણ પહેલાં પ્રભુએ આપણને જન્મ આપેલો છે. તો મમ એવાંશો જીવલોકે જીવભૂત સનાતન, જે પણ જીવાત્માઓ છે જગતની અંદર એ મારો જ અંશ છે. અર્જુનને ઉપદેશ કરી રહ્યા છે. જગતના નિર્માણ અર્થે જ્યારે એકમાંથી અનેક થવાની ઈચ્છા કરી ત્યારે ક્ષુદ્રા વિસ્ફુલિંગા ન્યાયે બળબડતા અગ્નિમાંથી અનેક તણખાઓ જરે એમ અસંખ્ય જીવાત્માઓ પ્રગટ થઈ. તો એ બ્રહ્મમાંથી આપણે પ્રગટ થયેલા હોવાથી બ્રહ્મ આપણા પરમપિતા છે. તો એ પરમપિતાને આપણે વંદન કરવા એ આપણી પ્રારંભિક ફરજ છે. એ પરમપિતાની સેવા, એ પરમપિતાનો આદર અને એનો નિત્ય સ્મરણ કરવું, એની પ્રત્યે આદર ભાવ રાખવો, એને પ્રત્યે સ્નેહ ભાવ રાખવો, એને વંદન કરવું, એનું સેવન કરવું એ આપણી પ્રારંભિક ફરજો છે. એટલે પોતામાં ભગવદ અંશતાનો કે ભગવદ અંશના નાતે મારો અંશી શ્રી કૃષ્ણ મારો સ્વામી છે, હું એનો સહજ દાસ છું. આજકાલથી નહીં, જ્યારથી પ્રભુએ મને પ્રગટ કર્યો છે ત્યારથી હું પ્રભુનો દાસ છું. એટલે સહજ દાસત્વની ભાવના સાથે આપણો સ્વભાવ ઘડાવવો જોઈએ. ક્યારેય પણ હું પણ જાગૃત થવા દેવું જોઈએ નહીં. સાંભળવામાં બહુ સરળ છે, પ્રેક્ટિકલમાં ખૂબ જ અઘરું છે. એ આજકાલ પરમ દિવસની વાત નથી. એ તો જ્યારે વર્ષો સુધી આપણે એનું આવર્તન કરતા રહેશું ત્યારે આ જન્મમાં કોઈ એક દિવસ એવો આવશે કે જ્યારે આપણી અંદર ભગવદ અંશતાનું દૈન્ય ભાવ છે એ આકાર લઈ શકે. આજકાલમાં થઈ જાય એવું જરૂરી નથી, અને ભગવત કૃપા હોય તો થઈ પણ શકે, પણ પ્રયત્ન આપણો હોવો જોઈએ. એટલે એ પ્રયત્ન માટે બતાડવામાં આવે છે કે આપણા ઘરની અંદર પ્રભુનું સેવન કરવું, ને સેવન અંતર્ગત જે આખું જગત આપણે જોઈ રહ્યા છીએ એમાં ભગવદાત્મકતાનો ભાવ રાખવો જોઈએ, અને પોતાનામાં ભગવદ અંશતાનું દૈન્યપૂર્વક સ્મરણ કરતાં કરતાં શ્રદ્ધાપૂર્વક પ્રભુના ચરણ કમલમાં વંદન કરવું જોઈએ. શ્રવણ કીર્તન સ્મરણની વાત થઈ. ત્યાર પછી 28-29 શ્લોકની અંદર પાદ સેવન વંદનની વાત આપ કરી રહ્યા છે. ત્યાર પછી શ્રવણ કીર્તન સ્મરણ, અર્ચન વંદન પાદ સેવન અને 7મી ભક્તિ દાસ્ય. શરણાગતિની રેન્જ ક્યાં સુધી? શરણાગતિની એ રેન્જ છે નવધા ભક્તિ. નવધા ભક્તિની જે 9 પ્રકારની ભક્તિ છે એમાં પ્રથમ 7 ભક્તિ સુધી તો શરણાગતિ છે. એટલે એક વિચાર આપણા માટે એ પણ થાય કે શરણાગતિની અંદર ભક્તિનો પ્રવેશ છે ને ભક્તિની અંદર શરણાગતિનો પ્રવેશ છે. બે એકબીજાની પૂરક છે. પ્રભુનો એક છોડ છે એ પ્રપત્તિ છે, તો બીજો છોડ છે ભક્તિ છે. એક છોડ છે એ રૂપ સેવા સ્વરૂપ સેવા છે, તો બીજો છોડ નામ સેવા છે. એક છોડ સંયોગ છે તો બીજો છોડ વિયોગ છે. પણ પ્રભુ પરત્વે વિચાર કરો તો બંનેમાં કોઈ ભેદ નથી. 30મા શ્લોકમાં આપ આજ્ઞા કરી રહ્યા છે કે દાસ્યમ તદેક શરણમ તત્ પ્રસાદેક ભોજનમ એવમ સપ્તવિધા ભક્તિ પ્રપન્ના અધિકૃતા ભવેત.
એકમાત્ર શ્રી કૃષ્ણનો જ આશ્રય, અનન્યતા. શરણાગતિની અંદર પણ અનન્યતાની આવશ્યકતા છે. અનન્યતા ન હોય તો શરણાગતિનો ભાવ કદાપી દ્રઢ થઈ શકે નહીં. શરણાગતિનો ભાવ શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ મારો રક્ષક છે. બોલતા બોલતા જ્યારે અનુભવમાં આવે ત્યારે જઈને પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન આપણને ખ્યાલ આવે છે. શરણાગતિનો ભાવ દ્રઢ કરવા માટેનો ઉપાય વિવેક ધર્યાશ્રય ગ્રંથની અંદર શ્રી મહાપ્રભુજી બતાડે છે કે એવમ ચિતે સદા ભાવ્યમ વાચાચ પરિકીર્તયેત. આપણા માટે શ્રી મહાપ્રભુ આપણા ભવરોગને દૂર કરવા માટેની દવા આપી રહ્યા છે. શું દવા છે? એવમ ચિતે સદા ભાવ્યમ વાચાચ પરિકીર્તયેત. ચિત્ત દ્વારા ભગવત ગુણાનુવાદ કરતા રહેવું, ભગવદ આશ્રયની ભાવનાનું સ્મરણ કરતો રહેવું અને વાણી દ્વારા સતત એનું ઉચ્ચારણ કરતા રહેવું જોઈએ. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત અભિરેવ સતતમ સ્થેય મિત્યેવ મે મતિ. વાણી દ્વારા સતત અષ્ટાક્ષરનું સ્મરણ અને હૃદય દ્વારા એ ભગવદ આશ્રયનું સ્મરણ કરતા રહેવું જોઈએ. આ શરણાગતિના ભાવને દ્રઢ કરવા માટેનો ઉપાય છે. પણ આ ઉપાય ક્યારે કાર્ય કરે? ડૉક્ટર જ્યારે આપણને દવાનું પ્રિસ્ક્રિપ્શન લખી આપે છે, દવા આપણે લેવાની શરૂઆત કરીએ તો એ દવાની સાથે સાથે ડૉક્ટર પરેજી પણ આપી રહ્યો છે કે આટલી વસ્તુથી તમારે દૂર રહેવાનું જ્યાં સુધી તમારો રોગ સારો ન થાય અને આ ઔષધ કાર્ય કરી રહ્યું હોય ત્યારે અમુક વસ્તુઓ તમારે છોડવી. એ જ રીતના અહીંયા મહાપ્રભુ આપણને ઉપાય બતાડી રહ્યા છે તો સાથે સાથે એ પરેજી પણ પાડવાની વાત કરી રહ્યા છે. અન્યસ્ય ભજનમ તત્ર સ્વતોગમનમેવ ચ પ્રાર્થના કાર્ય માત્રેપી તતો અન્યત્ર વિવર્જયેત. અન્યાશ્રય રહિત અનન્ય આશ્રય પ્રભુમાં રાખવો જરૂરી છે. એ પરેજી છે. અન્ય દેવાલયો, અન્ય દેવતાના દેવાલયોએ જવું, અન્ય દેવી દેવતાઓ પાસે પોતાના સુખાર્થે કંઈક ઈચ્છા કરવી, તો આ બધા પ્રકાર શરણાગતિના ભાવના વિરોધી પ્રકાર છે. એને છોડશો તો જ એ શરણાગતિનો ભાવ દ્રઢ થશે. આજે શરણાગતિ સ્વીકારી અને ચાલી રહેલા અનુયાયીઓમાં પણ શરણાગતિની વાત તો બહુ દૂરે રહી. નમસમન દીક્ષા લીધા પછી પણ વિવિધ માનતાઓનો પ્રકાર એ પણ અન્યાશ્રયનો જ પ્રકાર છે. સંપ્રદાયની અંદર પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની અંદર પૂનમ ભરવાનો પ્રકાર, શ્રી યમુનાજીની માનતાનો પ્રકાર, શ્રી ગિરિરાજજીની માનતાનો પ્રકાર, આ બધા પુષ્ટિ ભક્તિ માર્ગ અંતર્ગત અન્યાશ્રયનો પ્રકાર છે. લૌકિક કામના શ્રી યમુનાજી, લૌકિક કામના શ્રી ગિરિરાજજી પાસે જઈને કરવાથી અન્યાશ્રયનો જ દોષ લાગે છે. તો એ પ્રકાર આપણા પુષ્ટિ ભક્તિ માર્ગ અંતર્ગત અન્યાશ્રયનો પ્રકાર છે. અને સ્પષ્ટ અન્યાશ્રય પણ અન્ય દેવી દેવતાઓના દેવાલયો જવા ઇત્યાદિ એ કરી રહ્યા હોય ને ખેદ સાથે કહેવું પડે કે વલ્લભ વંશજો પણ અન્ય દેવી દેવતાઓના દર્શન કરવા, અન્ય દેવી દેવતાઓને આરતી કરવી, અન્ય દેવતાઓની પૂજા અર્ચના કરવી, એ કાર્ય એ લોકો પણ જ્યારે કરી રહ્યા હોય અને એ જોઈને ખેદ સાથે કહેવું પડે કે ખરેખર અહીંયા ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન એવી વ્યવસ્થા કંઈક ઊભી થઈ ગઈ છે અને અંધાનુગા અંધવત એક આંધળો બીજા આંધળાનું અનુસરણ કરે એવી પરિસ્થિતિ સંપ્રદાયની અંદર વર્તમાન સમયમાં સર્જાઈ છે. ત્યારે ભગવદ આશ્રય ને સમજવો જોઈએ. જ્યારે કોઈ ઉપદેશ નથી આપી રહ્યું ત્યારે આપણે જાત શિક્ષા યવિયભ્ય પોતે જ શરણાગતિના ભાવનો વિચાર કરવો જોઈએ. એટલે શ્રી મહાપ્રભુ આજ્ઞા કરે છે એ જ રીતના અહીંયા દાસ્ય ભક્તિ માટે આવશ્યક છે કે એકમાત્ર શ્રી કૃષ્ણને અનન્ય થઈ અને શ્રી કૃષ્ણને સમર્પિત કરેલ પદાર્થનું જ ભોજન, એટલે કે અસમર્પિતનો ત્યાગ.
તેને પ્રભુનું દાસપણું કહેવામાં આવે છે. બહુ વિચારવા જેવી વસ્તુ છે કે અત્યારના સંપ્રદાયની અંદર બ્રહ્મસંબંધ દીક્ષા પછી જે સેવામય જીવન હોવું જોઈએ એવું જીવન અનુયાયીઓનું દેખાઈ નથી રહ્યું. એ સેવામય જીવનમાં સેવા, કૃષ્ણ સેવાનો જે પ્રકાર છે એમાં સ્પષ્ટ શ્રી ગોપીનાથજી પણ અહીંયા આજ્ઞા કરી રહ્યા છે કે શ્રી કૃષ્ણને સમર્પિત કરેલા પદાર્થનું જ ભોજન. તો અત્યારના સમયની અંદર સંપ્રદાયની અંદર સેવાનો પ્રકાર અનેક વિવિધતાવાળો, કે જ્યારે મિશ્રી ખાલી પ્રભુને ધરાતી હોય, ખાલી દૂધઘર ધરાતું હોય, ખાલી નાગરી ધરાતી હોય, ખાલી અંસકડી ધરાતી હોય, તો એ સેવાનો પ્રકાર મહાપ્રભુજીની દ્રષ્ટિએ નથી. બ્રહ્મસંબંધ દીક્ષા પછી તો સેવાની આજ્ઞા છે. સેવા ન થઈ શકે એવી પરિસ્થિતિની અંદર અનુકલ્પતયા પૂજન પ્રકાર છે. પણ એ પૂજન પ્રકારમાં પણ એટલું તો ખરું જ કે સમર્પિત કરેલા અન્નનું જ ભોજન થવું જરૂરી છે. એટલે અહીંયા દાસ્ય ભક્તિ માટે એક તો અનન્ય આશ્રય જરૂરી છે, અન્ય આશ્રય રહિત, અને સાથે સાથે પ્રભુને નિવેદિત કરેલા કર્મો, પ્રભુને નિવેદિત કરેલા એ કર્મોથી આપણો દૈનંદિન વ્યવહાર ચલાવવો નિતાંત આવશ્યક છે. સિદ્ધાંત રહસ્ય ગ્રંથની અંદર આપણી મર્યાદા બતાડી રહ્યા છે કે લૌકિકમાં કેવી રીતના રહેવું. નિવેદિભિઃ સમર્પ્યૈવ સર્વમ કુર્યાદિતિ સ્થિતિ, સર્વમ કુર્યાદિતિ સ્થિતિ, સર્વમ કાર્યમિતિ સ્થિતિ. બે પાઠભેદ મળી રહ્યા છે. દરેક કાર્યો પ્રભુને જણાવીને કરવા. આ સમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમાં ચરે. ત્યાં ખાલી આપણા અન્ન સુધી વાત સીમિત નથી રહેતી, વિચાર, વાણી, વર્તન, વ્યવહાર સુધી વાત જઈ રહી છે. અન્નની વાત તો ક્યાંય મહાપ્રભુજી કરી જ નથી રહ્યા. કેમ નથી કરી રહ્યા? કે વૈદિક સનાતન પરંપરાની અંદર પૂર્વમાં પણ એ પ્રકાર હતો કે જ્યારે ભોજન તો પોતાના ઈષ્ટદેવને સમર્પિત કરીને પછી જ કરવામાં આવતું હતું. એટલે તો પુરાણોની અંદર પણ આપણને વાક્યો મળી રહ્યા છે કે વિષ્ણુને અર્પણ કર્યા વિનાનું અન્ન ખાવું માંસ ભક્ષણ બરોબર છે, વિષ્ણુને અર્પણ કર્યા વિનાનું જલ પીવું મદિરાપાન સમાન છે. પુરાણોની અંદર આપણને વાક્યો ઉપલબ્ધ છે. એટલે વૈદિક સનાતન પરંપરાની અંદર અન્ન તો પ્રભુને સમર્પિત કરીને જ લેવામાં આવતું હતું, પણ અન્ન સિવાય ઘણા બધા વ્યવહાર, વિચાર, વાણી, વર્તન છે પ્રભુને સમર્પિત નહોતા થઈ રહ્યા. એ સમજાવવા માટે શ્રી મહાપ્રભુજી અહીં કહે છે અસમર્પિત વસ્તુ નામ, અન્ના નામ નથી, વસ્તુ નામ તસ્માદ વર્જનમાં ચરેત. પ્રભુને નિવેદન કર્યા વિનાનો વિચાર, પ્રભુને નિવેદન કર્યા વિનાની વાણી, પ્રભુને નિવેદન કર્યા વિનાનો વ્યવહાર ક્યારેય પણ આપણે થઈ ન જવો જોઈએ. એ વિવેક રાખી અને આપણું જીવન જીવવું એ મર્યાદા બતાડેલી છે. એટલે અહીંયા દાસપણા માટે એટલું જરૂરી છે કે શ્રી કૃષ્ણને સમર્પિત કરેલા પદાર્થનું જ ભોજન. આ પ્રકારે શ્રવણથી લઈને શ્રવણ, કીર્તન, સ્મરણ, અર્ચન, વંદન, પાદ સેવન અને દાસ્ય, આ 7 ભક્તિ શરણાગતિ અધિકાર, શરણાગતિનો અધિકાર પ્રાપ્ત કરેલ અનુયાયીને પ્રાપ્ત થાય છે. શ્રવણથી લઈને દાસ્ય પર્યંત 7 પ્રકારની ભક્તિનું સારી રીતે અનુસરણ કરવાથી શરણાગતિ સિદ્ધ થઈ રહી છે. શરણાગતિ સિદ્ધ થવા માટે આ 7 ભક્તિનું આવર્તન કરતા રહેવું જરૂરી છે. અને સાથે સાથે શ્રી મહાપ્રભુ જે ઉપાય બતાડી રહ્યા છે, અન્યસ્ય ભજનમ તત્ર સ્વતોગમનમેવ ચ પ્રાર્થના કાર્ય માત્રેપી તતોન્યત્ર વિવર્જેત, એ પરેજીને ધ્યાનમાં રાખતા ઉપાય આપણો એવમ ચિતે સદા ભાવ્યમ વાચા ચ પરિકીર્તયેત, સતત અષ્ટાક્ષરનું સ્મરણ કરતા રહેવું જોઈએ. અને દાસ્ય ભક્તિ માટે જે પણ કાંઈ વ્યવહાર આપણા થઈ રહ્યા છે એ પ્રભુ નિવેદિત છે કે નહીં એની ચકાસણી કરતા રહેવી જોઈએ, જેથી કરીને આ 7 ભક્તિનો અધિકાર સર્વપ્રથમ સંપ્રદાયમાં પ્રવેશ લેતા સમયે આપણને પ્રાપ્ત થાય છે. તો એ 7 ભક્તિ કેવી રીતના એ શ્રી ગોપીનાથજી અહીંયા સુધીના શ્લોકોની અંદર આપણને સમજાવી રહ્યા છે
કે કેવી રીતના શ્રવણ કીર્તન સ્મરણ, જો કોઈ ઉત્તમ ભગવદીય ઇત્યાદિ પ્રાપ્ત ન થાય તો એ એકલા રહીને પણ શ્રવણ કીર્તન સ્મરણ થઈ શકે. પાદ સેવન, પોતાના ઘરને પ્રભુનું ધામ સમજીને, પોતાનું દરેક કાર્ય પ્રભુને નિવેદિત કરીને પ્રભુના ચરણારવિંદની સેવા કરતી રહેવી પાદ સેવા છે. જ્યારે એવા પ્રભુની સેવા માટે પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન દ્રઢ કરતાં કરતાં લોક વિલક્ષણ સેવાનો જે પ્રકાર છે એ નિત્ય સેવા વિધિ, આપણા સંપ્રદાયની સાધના પ્રણાલી, એનું અનુસરણ કરતાં રહેવું જોઈએ. એ અર્ચન ભક્તિ છે. અને જ્યારે પ્રભુ આપણા સ્વામી છે, આપણે એમના દાસ છીએ, સહજ દાસ છીએ, અને અંશા અંશીનો સંબંધનો વિચાર કરી અને પ્રભુને બે હાથ જોડીને વંદન કરતા રહીએ, અને જે ભગવદ અંશ હોવાનું દૈન્ય છે આપણી અંદર પ્રગટ થાય ને ત્યારે હાથ જોડીને આપણે વંદન કરીએ, એ વંદન ભક્તિ છે. અને એ શ્રી કૃષ્ણનો અનન્ય આશ્રય રાખી એમના પ્રસાદી ચીજ વસ્તુઓથી આપણો વ્યવહાર ચલાવવો એ દાસ્યપણાનું પ્રતીક છે. આ સપ્તતા ભક્તિ આ રીતના એ આપણા દૈનંદિન વ્યવહારની અંદર વણાઈ જવી જોઈએ. રોજ એનું આવર્તન કરતા રહેવાથી એ શરણાગતિ પ્રભુ કૃપાથી અવશ્ય સિદ્ધ થશે. ત્યાર પછી હવે 31મા શ્લોકથી પ્રારંભ થઈ રહ્યો છે કે પ્રપત્તિ માર્ગમાં જે દીક્ષા લીધેલા વૈષ્ણવો છે એમને વ્રતોત્સવ, પંચયજ્ઞ, તીર્થવાસ, વૈષ્ણવ તિલક આદિ બાહ્ય અભ્યંતર ચિહ્નોનું ધારણ કરવા વગેરેનો ઉપદેશ આપ કરી રહ્યા છે. એ આપણે આવતા વખતેથી 31મા શ્લોકથી એ વ્રતોત્સવ, કયા કયા વ્રત, કેવા ઉત્સવો કઈ રીતના મનાવવા, વૈષ્ણવોના બાહ્ય આભ્યંતર ચિહ્નો, તીર્થ પર્યટન ઇત્યાદિ પ્રકારનો વિચાર શ્રી ગોપીનાથજીના વચનોથી કરશું. આશ્રયનો પદગાન કરીને આજે અહીંયા વિરામ લઈએ. દ્રઢયેન ચરણાન કેરો ભરોસો, દ્રઢયેન ચરણાન કે શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન સબ જુગ માજ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કે સાધનયોર નહીં આકલી મેં જાસो होत निबेद, सूर कहा कहे द्विविधयाधरो बिना मूल को चेरो भरोसो, दृढ़इन चरणन के दृढ़इन चरणन केरो भरोसो, दृढ़इन चरणन के। श्री वल्लभाधीश की जय। श्री गोपीनाथ जी परम दयाल की, श्री गुसाई जी परम दयाल की जय।